માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે મુકેશભાઈ. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે મુકેશભાઈના શબ્દોમાં સાંભળીશું. અંકલ, આપ ક્યાંથી આવો છો? હું નવાવાડ અખબારનગર સર્કલથી આવું છું. મારું નામ મુકેશભાઈ દવે છે. મેં અમૃતાલયની દવા લીધી અને અમૃતાલયની દવાથી મને 80થી 90% ફેર પડી ગયો. એકવાર લીધી હતી, અત્યારે હાલ દવા ખાલી થઈ ગઈ હતી. સેકન્ડ ટાઈમ હું દવા લેવા માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે મને મટી જશે, બરાબર. અને આ સાથે હું મારું રિઝલ્ટ જે બી જુએ એને બી કહું કે તમે અમૃતાલયની દવા લેજો, 100% તમને સફળતા મળશે. હાજી, હવે આપને તકલીફ શું હતી? હું પડી ગયો હતો બાઇક સાથે, મારી ઉપર બાઇક પણ પડ્યું હતું અને મારે રાઈટ સાઈડના પગમાં 3-4 જગ્યાએ લોહી જામી ગયું હતું. ઢીંચણથી નીચે 2 જગ્યા હતી અને ઢીંચણથી ઉપર પણ હતું. પણ બેનની દવા આપેલી, કહ્યું હતું એ પ્રમાણે મને દવા આપેલી, એ પ્રમાણે કોર્સ મેં પૂરો કર્યો હતો. અત્યારે મને 80થી 90% ફેર છે. દવા થઈ રહી હતી એટલે બેન પાસે પાછો હું દવા લેવા માટે આવ્યો છું. સરસ સરસ. હવે આજે તમને પગની જે તકલીફ થઈ હતી એની સારવાર તમે બીજે કરાવેલી? આ 2 જગ્યાએ મેં કરાવી હતી પણ મને કોઈ ફેર પડ્યો નહોતો, એટલે મેં મારી જૂની અમૃતાલયની દવા ચાલુ કરી અને એનાથી મને ઘણો ફેર છે. લગભગ 80% મને મટી ગયું છે. સરસ સરસ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? હું તો એમ જ કહું છું, હું તો ભલે મને દૂર પડે છે પણ હું તો અમૃતાલય સિવાય કોઈની દવા લેતો નથી. જે કંઈ તકલીફ હોય સીધો અહીં આવીને બેનને રજૂઆત કરું એટલે બેન એ પ્રમાણે દવા આપે છે અને એ પ્રમાણે હું કોર્સ પૂરો કરું છું. અત્યારે મને ઘણી રાહત છે. સરસ સરસ. આપનો મોબાઈલ નંબર? 992470 165. સરસ અંકલ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. આપે કહ્યું એ પ્રમાણે 80% આપને રિઝલ્ટ છે. હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ ચાલુ રહેશે. આપને રિઝલ્ટ મળ્યું, ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.